મારું નામ નિશા છે. મેં અને રવિએ 1 વર્ષ ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા છે. લગ્નમાં અમુક ખાસ મિત્રો અને સંબંધીઓ જ આવ્યા હતા. રવિ એવું ઈચ્છતો હતા કે લગ્ન સાદા અને સિમ્પલ રહે. અમે લોકો અહીં નવસારી શહેરમાં બંને કામ કરીએ છીએ. રવિના માતા પિતા ગામમાં જ રહે છે. એ બંને વધારે ગામડે નથી જતા. જ્યારે પણ મમ્મી પપ્પાને મળવાનું હોય ત્યારે તેઓ શહેરમાં આવીને અમને મળતા હોય છે. અમે અત્યારે લોન પર નાનું ઘર પણ લઈ લીધું છે. લગ્નના કારણે મારે અત્યારે નોકરી છોડવી પડી છે. અમારું ઘર રસ્તાની બાજુમાં જ છે. બારીઓમાંથી રસ્તો દેખાય છે. મારી કિચનની બારીમાંથી પણ રસ્તો દેખાય છે. રવિનો ઓફિસનો ટાઈમ સવારે 10 થી 10 વાગ્યાનો છે. સવારે હું રવિ માટે નાસ્તો બનાવું છું. મારી નજર અચાનક બારીની બહાર ગઈ. રસ્તાની બીજી બાજુ એક છોકરી જોવા મળી. તેની ઉંમર 26 વર્ષની હશે. તે અમારા ઘરની તરફ જોઈ રહી હતી. પહેલી વાર મેં વિચાર્યું કે કોઈ હશે, પણ તે 3-4 દિવસ સતત મને દેખાય. મારા મનમાં વિચાર આવ્યો કે જઈને એની સાથે વાત કરું. કદાચ કોઈ બીજું ઘર સમજીને મારા ઘરની તરફ જોઈ રહી છે. સવારે મારા પતિ સૂતા હતા. તે દૂર ઊભી હતી અને અમારા ઘરની તરફ જોઈ રહી હતી. આ વખતે હું બહાર ગઈ. તે મને આવતી જોઈને ગભરાઈ ગઈ. મેં એને પૂછ્યું કે શું તમે પરેશાનીમાં છો? તમે કોઈને શોધી રહ્યા છો? તે ગભરાઈને બોલી, રવિ અહીંયા રહે છે? મેં કહ્યું, હા. તમે એને કેવી રીતે જાણો છો? એ વાત સાંભળીને તે ગભરાઈને જતી રહી. મેં પાછળથી એને અવાજ આપ્યો, પણ એણે સાંભળ્યું નહીં. હું મારા ઘરે પાછી આવી. જ્યારે હું પાછી આવી તો મારા પતિ જાગી ગયા હતા. એમણે પૂછ્યું, ક્યાં ગઈ હતી? મેં કહ્યું, ખબર નથી. એક છોકરી છે. તે સતત આપણા ઘરની તરફ જોઈ રહી છે. અને મેં જ્યારે એની પાસે જઈને પૂછ્યું તો તે તમારું નામ પણ જાણતી હતી. તમે કોઈ ગોરી સુંદર છોકરીને જાણો છો? રવિ આ સાંભળીને ગભરાઈ ગયા અને બોલ્યા, પાગલ થઈ ગઈ છે કે શું? કોઈ કંઈ પણ બોલશે અને તું માની જઈશ. પરંતુ આ સાંભળ્યા પછી રવિના ચહેરાનો રંગ જરૂર ઉડી ગયો હતો. મારા મનમાં પણ કંઈક વિચારો આવતા લાગ્યા. રવિ જ્યારે સાંજે ઘરે આવ્યો ત્યારે મેં આ વિષયમાં કોઈ વાત ન કરી. બીજે દિવસે હું વહેલી સવારે જાગી તો રવિ પહેલેથી જાગી ગયા હતા. હું કિચનમાં ગઈ. કિચનની બારી બંધ હતી અને હું મુશ્કેલીથી ખોલવા જઈ રહી હતી. હું કોશિશ કરી રહી હતી, પણ ઉપરથી કુંડી મારાથી ખુલતી નહોતી. હું હંમેશા નીચેની કુંડીથી બારી બંધ કરતી હતી, પરંતુ આજે બારીની ઉપરની કુંડી પણ બંધ હતી. મેં કોઈ પણ રીતે કુંડી ખોલી અને બારી ખોલી તો હું જોઈને હેરાન થઈ ગઈ. રવિ ત્યાં પેલી છોકરી સાથે વાત કરી રહ્યા હતા. તે છોકરી પર ગુસ્સો કરી રહ્યા હતા. છોકરી રડી રહી હતી અને રવિએ તેને આંગળી બતાવીને જવાનું કહ્યું. આ બધું જોઈને મેં બારી પાછી બંધ કરી દીધી, જેથી રવિને એવું ન થાય કે મેં આ બધું જોયું છે. રવિ ફરી ઘરે આવી ગયા. મેં એવું બતાવ્યું કે જાણે મેં કંઈ જોયું જ નહીં. હવે મને એના પર વિશ્વાસ આવવા લાગ્યો. રવિ મારી સાથે શું છુપાવી રહ્યો છે? મેં રવિ સાથે લગ્ન કરીને કોઈ ભૂલ તો નથી કરીને? આખરે એ છોકરી કોણ છે? અને રવિ એના ઉપર એવો ગુસ્સો કેમ કરી રહ્યા હતા? મારા પતિ નાસ્તો કરી ઓફિસે જતા રહ્યા. પછી રવિના બધા મિત્રો, જેને હું પણ જાણતી હતી, તેને મેં ફોન કર્યા, પરંતુ કોઈને પણ તે છોકરી વિશે કાંઈ જાણતું નહોતું. મને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. હું રવિને પૂછવા માંગતી હતી, પણ મને ખબર હતી કે તે ખોટું જ બોલશે. તે પછી મેં તે છોકરીને ઘરની આસપાસ જોઈ નહીં. વિચારીને મારી તબિયત બગડવા લાગી. રવિ મને કહેતા કે શું થયું છે, તારું ધ્યાન રાખ.
અને ડૉક્ટર પાસે જા, પણ તેની વાત મને બિલકુલ સારી નહોતી લાગતી. એક દિવસ મારી તબિયત વધુ ખરાબ થઈ ત્યારે હું ઓટો રિક્ષા લઈને નજીકની હોસ્પિટલમાં ગઈ. ડૉક્ટર પાસે દવા લીધા પછી હું હોસ્પિટલના પાર્કિંગમાં બેઠી હતી. ત્યાં હોસ્પિટલમાં મને તે છોકરી દેખાઈ. તેને જોતાં જ જાણે મારી બીમારી ક્યાંક ઉડી ગઈ. હું ઝડપથી તેની પાસે ગઈ. મેં તેનો હાથ પકડી લીધો અને કહ્યું, તે મારા જીવનમાં ઉથલપાથલ મચાવી દીધી છે. બોલ, તે દિવસે મારા પતિ તારી સાથે શું વાત કરી રહ્યા હતા? શું સંબંધ છે તારો મારા પતિ સાથે? કોણ છે તું? તે પછી તેણે જે કહ્યું તે સાંભળીને મને લાગ્યું કે મારો પતિ એવો છે. તેણે આટલી મોટી વાત મારાથી છુપાવી. સાંજે જ્યારે મારા પતિ ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે તે છોકરી અમારા ઘરમાં જોઈને ચોંકી ગયા. હું પણ તેની બાજુમાં જ બેઠી હતી. રવિ તેને જોઈને બોલ્યો, તો તે આ બધું તેને કહી દીધું? મેં તને મારી ફેમિલીથી દૂર રહેવા માટે કહ્યું હતું. મેં કહ્યું, રવિ, શરમ કરો. તમે કેટલા કઠોર છો. તમે તમારી સગી બહેનની મદદ કેમ નથી કરી રહ્યા? તે છોકરી વૈશાલી હતી, રવિની સગી બહેન. વૈશાલીએ તેની પસંદગીના છોકરા સાથે લગ્ન કરી લીધા હતા અને આ માટે રવિ અને તેના પરિવારજનોએ તેની સાથે બધા સંબંધો તોડી નાખ્યા હતા. રવિએ કહ્યું, મારે કોઈ બહેન નથી. મેં કહ્યું, આનો પતિ હોસ્પિટલમાં છે, તેને પૈસાની જરૂર છે. ભલે બહેન નથી, પરંતુ માનવતાના નાતે તો તમારે તેની મદદ કરવી જોઈએ. અને તમે પણ તમારી પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા છે, તો પછી જે નિયમ તેના માટે છે તે તમારા માટે કેમ નહીં? મને ખબર હોત કે તમે આવા વિચારો ધરાવો છો તો હું ક્યારેય તમારી સાથે લગ્ન ન કરત. જેણે પોતાની બહેનના આંસુથી પીગળવા માટે હૃદય નથી, તે વ્યક્તિની છાતીમાં હૃદય કેમ હોઈ શકે? આટલું કહીને મેં અંદરથી મારા બધા ઘરેણાં લીધા અને સંધ્યા સાથે જવા લાગી. અમને જતા જોઈને મારા પતિ રડવા લાગ્યા. વૈશાલી પણ તેને જોઈને રડવા લાગી. રડતા રડતા રવિ બોલ્યા, અમે બધાએ તેને ખૂબ પ્રેમ આપ્યો. પપ્પાએ, મમ્મીએ. મેં તેને રાણી બનાવીને રાખી અને તે આવી રીતે એક દિવસ જણાવ્યા વગર ઘરેથી જતી રહી. અમારા પ્રેમ સામે જોયું નહીં. હું રાતભર રડતો હતો કે ક્યાં હશે, કેવી હશે મારી બહેન. ત્યારે તેના ભાઈ અને પપ્પાની યાદ ન આવી. હવે કેમ પાછી આવી છે? બહેન પણ બોલી, ભાઈ, મને લાગ્યું કે તમે માનશો નહીં. એ બંને ભાઈ બહેનને રડતા જોઈને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા, પરંતુ આંસુઓ સાથે બધા દુઃખ જતા રહ્યા. મેં લોકોને પોતે સંજ્યાને લઈને હોસ્પિટલમાં ગયા. મમ્મી પપ્પાને પણ બોલાવ્યા. બંનેએ દીકરીને પ્રેમથી ગળે લગાડી લીધી. હવે હોસ્પિટલમાં સંજ્યાના પતિની તબિયત સારી છે. ડૉક્ટરે કહ્યું કે તેને જલ્દીથી રજા આપી દેવામાં આવશે. રવિની આંખોમાં હવે મને એક અલગ પ્રકારનું તેજ દેખાઈ રહ્યું હતું. રવિએ વૈશાલીને કહ્યું, હવે કંઈ કરીશ તો માફ નહીં કરું. હંમેશા મારી પ્યારી બહેનની જેમ રહેજે. જીવન બહુ નાનું છે. તમારા અહંકારમાં એટલું સુખ નથી જેટલું માફ કરી દેવામાં છે. એકવાર કરીને જુઓ, જીવન બદલાઈ જશે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? મને તમારા વિચારો કોમેન્ટ દ્વારા જણાવજો. આ જ રીતે ઘણી બધી સારી વાર્તાઓ તમે અહીંયા વાંચી શકો છો. અહીં આપેલી શૈક્ષણિક વાર્તાઓ તમારો મનોરંજન આપશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.